તો દર્શક મિત્રો, હાલમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। આજે થઈ તારીખ 15 અને સોમવાર। મિત્રો, આજના સૌથી મોટા ચૈતર વસાવાને લઈને સમાચાર આવી રહ્યા છે। ઘણા લોકો વિચારે છે કે તારીખ 11ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાની સુનાવણી હતી અને ત્યારબાદ મિત્રો તેમના જામીન નામંજૂર થતા કોઈ એવા સમાચાર નથી આવ્યા કે ચૈતર વસાવાની ફરીથી સુનાવણી ક્યારે થશે અથવા તો ચૈતર વસાવાને છૂટવાનો મોકો ફરીથી ક્યારે મળશે। મિત્રો, હાલમાં એક જ ન્યૂઝ વાયરલ થઈ રહ્યું છે કે 11 તારીખના રોજ ચૈતર વસાવા જેલની અંદરથી છૂટી ગયા છે। એ માટે કોઈ તારીખ નથી આપી અથવા તો કોઈ મોટા સમાચાર નથી આવ્યા, પરંતુ મારા ભાઈઓ, એવું કંઈ જ નથી। 11 તારીખના રોજ ચૈતર વસાવા જેલની અંદરથી નથી છૂટ્યા, હજુ પણ જેલની અંદર જ છે। ચૈતર વસાવાને છૂટવા માટે તેમના જામીન મંજૂર કરવા પડશે અને મિત્રો ભાજપ સરકાર વારંવાર તેમના જામીન નામંજૂર કરી રહ્યું છે। હાલમાં મિત્રો ડેડિયાપાડાના લોકો અને ચૈતર વસાવાની પૂરેપૂરી ફેમિલી એક ટેન્શનની અંદર બેઠી છે, કારણ કે ચૈતર વસાવાને વધુ દિવસો જેલની અંદર રાખશે તો આ જે ધારાસભ્યનું પદ છે તે પણ તેમને ગુમાવી દેવું પડશે। કારણ કે મિત્રો, એક ધારાસભ્ય શા માટે બને છે? એ ધારાસભ્ય બને છે કારણ કે તેમના વિસ્તાર અને તેમના લોકોનો વિકાસ કરે અને સારી પ્રગતિ કરે, પરંતુ જો ધારાસભ્ય ખુદ જ જેલની અંદર બેઠો હોય તો પછી ભાઈ વિસ્તારનો વિકાસ કોણ કરે? હવે મિત્રો, ચૈતર વસાવાને કોઈ જેલની અંદરથી છોડવામાં નથી આવ્યા, ફક્ત ને ફક્ત 3 દિવસ છોડવામાં આવ્યા હતા, 8 સપ્ટેમ્બરથી લઈને 11 સપ્ટેમ્બર સુધી, પરંતુ તેમને પાછા જેલની અંદર મોકલી દીધા છે અને હાલમાં તે જેલની અંદર છે। તો ખોટું જાણવું નહીં।